કલયુગનો યુગ એટલે ક્લેશનો યુગ. જો આ કળીનો યુગ છે, કળનો યુગ છે, આ બળનો યુગ નથી. અહીંયા તાકાતની જરૂર નથી, કળનો યુગ છે. બધી વાત કળથી કરવાની. પહેલાના સમયમાં બધામાં બળ વપરાતો. લોટ દળવો હોય, લોટ જોઈતો હોય તો કેટલા કલાક ઘંટી દળો. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે મશીનમાં લોટ દળાઈ. પહેલા તો કપડાં ધોવા હોય તો પાદરે જતા, બધા કપડાં લઈને ધોઈને કેટલા કલાકે પાછા આવતા. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડાં ધોવાઈ જાય. કળનો યુગ. પહેલા તો કોઈને મારવો હોય તો કેટલા મંત્રો ભણીને પછી અસ્ત્ર છોડે તો મરે. અત્યારે તો એક ટ્રિગર દબાવો એટલે ખતમ. પહેલા તો ચૂલો પકટાવો હોય તો કેટલી ફૂંક મારવી પડે ને કેટલી મહેનત કરવી પડે ત્યારે ચૂલો પ્રગટે. અત્યારે તો સ્વિચ પાડો એટલે ગેસ ચાલુ. કળનો યુગ છે. અને એટલા માટે હવે વ્યક્તિને પણ બળથી વશમાં નહીં કરી શકાય. હવે કળથી જ કરવું પડશે. આંખ કાઢીને કોઈને કહેશો ને તો તમારી વાત નહીં માને, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા આંસુઓને ઉપાડી લેશે. બધા જ તમારી વાત સ્વીકારી લેશે. હવે બળથી કાંઈ થાય એમ નથી. હવે તો બધું કળથી કરવું પડશે. આ કળીનો યુગ, કળયુગ એટલે કળીનો યુગ. બધાના મન કળી જેવા બીડાયેલા છે. બસ ભાગવત સાંભળો ને તો આ કળી ખીલીને ફૂલ થઈ જાય. આ કળીના દોષમાંથી મુક્ત થઈ જવાય. આ કળિયુગ છે. અને આ કલીના યુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. એને ક્લેશ ગમવા લાગ્યો છે. ઘણા લોકોના દિવસમાં એક ઝઘડો ના થાય તો મજા જ ના આવે. મિલાવટનો યુગ એ કળિયુગ. દરેક વસ્તુમાં મિલાવટ. એ વ્યક્તિને એમ થયું કે હવે જીવા જેવું નથી, દવા ખાઈને મરી જાવ. અને જંતુનાશક દવા લાવ્યો, પી ગયો, સુઈ ગયો. એમ તો હવે તો ક્યાં ઉઠવાનું, સવારે ફ્રેશ થઈને ઉઠ્યો. એવી મિલાવટ વાળી દવા હતી. એમ તો ભગવાન જીવાડવા જ માંગે છે તો પછી મજા ના કરીએ. કિલો મીઠાઈ લાયો, ખાધીને મરી ગયો ફૂડ પોઈઝનમાં. આ મિલાવટનો યુગ એ કળિયુગ છે. અત્યારે દરેક વસ્તુમાં એ સંબંધ હોય, સ્નેહ હોય, વ્યવહાર હોય, દરેકમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થની મિલાવટ દેખાય છે. અને જે વસ્તુમાં સ્વાર્થની દુર્ગંધ આવતી હોય ને એ પછી ગ્રહણ યોગ્ય નથી લાગતી. સ્વાર્થના છે સંબંધ બધા. અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? જો સંજોગો વિપરીત ના આવે ને તો આપણે ભગવાનને પગે લાગવા જઈએ એવા નથી. કહ્યું આ ક્લેશમાંથી મુક્ત કેમ થવાય? कोई ऐसा उपाय बताइए गुरुदेव जो पवित्र करने वालों में भी पवित्र करने वाला हो, जो भगवान को मिला दे, भगवान ने मेळवी आपे એવું કોઈ સાધન અમને બતાવો. ગુરુ વંદના કરતા કહ્યું ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રેચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે. ચિંતામણીર લોક સુખમ સંસારનું સુખ આપે. સુરદ્રુઃ કલ્પવૃક્ષ સ્વર્ગનું સુખ આપે. પણ ગુરુ પ્રસન્ન થાય ને તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપી દેતા. કોઈ ગુરુ અમારા પર પ્રસન્ન થાય. ગુરુ બિન ભવ નિધિ તરહી ને કોઈ, જો બિરંચ શંકર સમ હોય. મોટા મોટા દેવતાને પણ ગુરુની આવશ્યકતા. અને ગુરુ કોણ? મોટો હોય એને ગુરુ કહેવાય. જે વિચારથી મોટો હોય, જે દિલથી મોટો હોય, જે આચરણથી મોટો હોય, જે મોટાઈ દેખાડે એ ગુરુ નહીં, જે મોટાઈ અનુભવાવે એ ગુરુ છે. જે અજ્ઞાનના અંધકારમાંથી અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે અજ્ઞાનના અંધકારના પડદાને ફાડી અને જ્ઞાનનો પ્રકાશ પાથરી દે. ગુરુ બિન એસી કોણ કરે, ગુરુ બિન એસી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શરણમાં આપણને લીધા. આપણા જેવા સાધારણ સંસારી જીવોને પ્રભુ પધરાવી અને વ્રજભક્તોના સુખનું દાન કર્યું. જીવને હાથમાં તુલસી દળ આપી બ્રહ્મ સંબંધ કરાવ્યું. ઠાકોરજી આગળ જીવ બોલ્યો, પ્રભુ આપનાથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો. પોતાના સ્વરૂપની પણ વિસ્મૃતિ થઈ ગઈ છે. હું જીવ જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું તારો છું. અને જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે છે ત્યારે ઠાકોરજી 4 વચને બંધાયા છે મહાપ્રભુજી સાથે. જેણે બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીએ વચન આપ્યું મહાપ્રભુજીને કે આપના દ્વારા જે જીવ શરણાગત થશે એનું પહેલું વચન, એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ પણ ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે આપ મને પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ.
ચાર વચને મહાપ્રભુજી સાથે શ્રીનાથજી બંધાયા છે. જ્યારે તમે બ્રહ્મ સંબંધ લો છો, ઠાકોરજી વચન આપે છે તારા દોષો સામે નહીં જોવું. મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિનો ફરક જ એ છે. મર્યાદામાં જે સારો એ જ મારો. જો ગીતાજીમાં તો કેવા ગુણ બતાવે, તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો એને કહીને છે, આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે, આવો ભક્ત ગમે. અને આપણે તો લિસ્ટ જોવા જઈએ તો એકેમાં મેળ પડે એવું ના, કે આ તો ક્યાં મેળ પડે એમ નથી. અને એટલે હું ઘણી વાર કહેતો હોઉં, ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. કોઈ એમ કે હું ભગવાનને લાયક થઈ ગયો, બહુ કઠિન, બહુ મોટું તપ જોઈએ. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. અહીંયા તમને ભગવાનને લાયક નથી બનાવતા, તમે જેવા છો એવા તમને ભગવાનના બનાવી દીધા. હે પ્રભુ, આજથી આ તારો થયો. અને કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે, જીવનો હાથ પકડી વલ્લભ શ્રીનાથજીના હાથમાં આપી અને હસ્ત મેળાપ કરાવી. ગુરુમાં 3 લક્ષણ હોવા જોઈએ. ગુરુ કેવો હોય? ગુરુ સમદર્શી હોય, બધા માટે સમાન હોય. ગુરુ પારદર્શી હોય અને ગુરુ दूरदर्शी. ये 3 लक्षण गुरु में हो. જેને જોતા જ એમ લાગે ને કે મારો ઉદ્ધાર આના હાથે જ લખાયો છે, એ ગુરુ છે. જેને નિકટ બેસતા એમ લાગે જાણે ગંગાજીમાં સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યો, એ ગુરુ છે. જે આશા બાંધે એ ગુરુ છે, નિરાશ ન કરે. જે તમને તમારા પાપ યાદ ન અપાવે પણ હરિનું ભજન યાદ અપાવે, એ ગુરુ છે. પાપ તો છે, छिन छिन में अपराध परत है. પાપ એ જીવ માટે આશ્ચર્ય નથી, પણ જીવના જીવા ઉપર હરિનું નામ આવી જવું એ ચોક્કસ આશ્ચર્ય. કારણ કે કલિયુગમાં આટલા આકર્ષણો અને એમાંથી નીકળી એ હરિનું નામ જપે છે, એ આશ્ચર્યની વાત. કહ્યું અમને કોઈ એવું સાધન બતાવો જે ભગવાનને મેળવી આપે આ કલિયુગમાં. અને કહ્યું સુતજીએ, સૌનકજી તમે જે પ્રશ્નો કર્યા એ આટલા બધાય પ્રશ્નોનો જવાબ તો એક જ છે. અને જવાબ આપતા કહ્યું કાલરૂપી વ્યાલ, વ્યાલ એટલે સર્પ, જ્યારે સમસ્ત જીવોનો ગ્રાસ કરી રહ્યો છે. જો કાળને સર્પ કયો, વ્યાલ કયો, અને આ કાળ બધાને ખૂંચે એવો છે. અને એટલે જ આપણે કહીએ ને, ઘડિયાળમાં શું હોય, ફૂલ હોય કે કાંટા હોય? કાંટા હોય ને. એટલે તો પૂછવામાં આવે કે કેટલા વાગ્યા? આ કાળના કાંટા તો બધાને વાગતા હોય છે. ગમે તેટલી સારી ઘડિયાળ લાવો, કોઈ ઘડિયાળ વાળો ગેરંટી આપે છે આજથી તમારો સારો સમય શરૂ? ના. સત્કર્મો દ્વારા સમયને આપણે જ સુધારવો પડતો હોય છે. અને એટલા માટે કહ્યું કાળરૂપી વ્યાલ સર્વનો ગ્રાસ કરે છે, કોઈને છોડતો નથી. આ કાળ કોઈને છોડતો નથી. કોઈ ગમે તેટલો મહાત્મા હોય કે ગમે તેટલો પાપી હોય, ભગવાને 24 કલાક જ આપ્યા. એ વૈજ્ઞાનિક હોય, ઋષિ હોય, સૈનિક હોય કે પ્રમાદી વ્યક્તિ હોય, એને દિવસમાં મળે તો 24 કલાક જ છે. ભગવાન ભેદભાવ કરતો નથી. ભક્તો એ સમયને ઉત્તમ રીતે ઉપયોગ કરતા હોય છે. કાલરૂપી વ્યાલ એટલે કાળને સર્પ કહ્યું. કે હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ આ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કાળ પણ એવો છે, કઈ રીતે ક્યારે આપણો ગ્રાસ કરે છે. આ એક દિવસો જે જાય છે, આપણે લાગે 40 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, ક્યાં સમય જતો રહ્યો જીવનનો ખબર ન પડી. કારણ કે કાળ ગ્રાસ કરી રહ્યો છે. અને કાળરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એમાંથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. આ એક શાસ્ત્ર એવું છે જે કાલના મુખમાંથી છોડાવી શકે છે. મને શુદ્ધૈ વિદ્યતે, અને આના સિવાય બીજો કોઈ ઉપાય આ મનને પવિત્ર કરવાનો નથી. જો શરીરને સુંદર કરવાના ઘણા બધા સાધનો દુનિયામાં મળે છે જેનાથી શરીર સુંદર થાય, પણ મનને સુંદર બનાવવાનો એકમાત્ર ઉપાય છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. મનને પવિત્ર કરવા માટે આ ભાગવત શાસ્ત્ર કહેવામાં આવ્યું. જો અત્યારના સમયમાં સમાજનું સામર્થ્ય બસ વધ્યું છે, પણ સમાજની સમજ બગડી છે. અને સમર્થ વ્યક્તિઓની સમજ બગડે ને ત્યારે સમાજ માટે એ સમર્થ વ્યક્તિ બહુ ખતરનાક થઈ જાય. ઘણી વાર લોકો એમ કે આ કથામાં ને મંદિરોમાં ને આ બધામાં રૂપિયા ખર્ચવાય, એના કરતા હોસ્પિટલ બાંધો ને આ બાંધો ને વૃદ્ધાશ્રમ, બધું બરાબર. હોસ્પિટલોની જરૂર છે,
દવાખાનાઓની જરૂર છે, કોઈ વૃદ્ધાશ્રમની જરૂર છે, કોઈ એમાં શંકા નથી. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે એની જરૂર છે, બીમાર વ્યક્તિનો ઈલાજ થાય એની પણ જરૂર છે. જો 1 કલાક તમે હોસ્પિટલમાં બેસીને આવો, 1 કલાક કોર્ટમાં બેસીને આવો અને 1 કલાક મંદિરમાં બેસીને આવો. તમે હોસ્પિટલમાં 1 કલાક બેસો તો એમ લાગે આખી દુનિયા માંદી જ છે, બીમાર જ છે. 1 કલાક કોર્ટમાં બેસો તો એમ લાગશે બધા લડી જ રહ્યા છે, કોઈનું સગું છે જ નહીં. પણ 1 કલાક મંદિરમાં બેસો તો એમ થશે કોઈ મારું હોય ન હોય પણ મારી સાથે મારો ઠાકોરજી ચોક્કસ છે. એક વિશ્વાસ પેદા થશે. મન પવિત્ર થાય એવી જગ્યાઓ દુનિયામાં હોવી બહુ જ જરૂર છે. આજે દુનિયામાં ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને ભોજન આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? આ બીમારી જ છે. અને એટલા માટે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, સર્વાંગી સુધાર થવો જોઈએ. સમર્થ ગમે તેટલા થાવ પણ ઉત્તમ સમજવાળા બનેલા રહો એ બહુ જ જરૂરી છે. કારણ કે જો સમર્થ વ્યક્તિઓના મન બગડ્યા ને તો એ લોકો સમાજનો સર્વનાશ કરી નાખશે. આપણને એમ લાગે અભણ લોકો આમ ને અભણ લોકો ગામમાં રહેનારા, અરે ના, ભણેલા ગણેલાઓ જેટલી દુનિયાને બગાડી રહ્યા છે એટલો અભણ વ્યક્તિ નથી બગાડતો. જંગલમાં રહેનારો આદિવાસી નથી બગાડતો. આ બહુ બધા ભણી ગણીને જે ગોટાળાઓ કરે છે ભણેલા ગણેલાઓ જ કરતા હોય છે. પહેલા તો બેંક લૂંટવા જવી પડતી, હવે તો કોમ્પ્યુટરમાં બેઠા બેઠા ટ્રાન્સફર કરી નાખે. એટલે હવે તો દોડવાની જરૂર નથી, જવાની જરૂર નથી. એટલા માટે જ્ઞાની ભણેલા વ્યક્તિઓના મન પવિત્ર રહે એના માટેના પ્રયાસો થવા જરૂરી છે. કે તમે ઘરથી નીકળો એટલે ચારે બાજુ મન બગડે એવું જ બહાર દેખાય. તો મનને પવિત્ર બનાવવા જશો ક્યાં? કોઈ એવી જગ્યા ખરી કે જ્યાં જઈને તમને એમ લાગે કે અમારું મન પવિત્ર થઈ ગયું? મંદિર સિવાય, સત્સંગ સિવાય, કથા સિવાય ક્યાં છે જગ્યાઓ? તો શું સમાજમાં પવિત્ર મનની જરૂરત નથી? વધારે જરૂર છે. આપણે ભલે અહીંયા બેઠા બેઠા એમ કહીએ આમ રશિયાએ યુક્રેન ઉપર હુમલો ન કરવો જોઈએ. અરે તું ઘરે બેઠો બેઠો બધા પર હુમલા કરે છે એનું કઈ નહીં, ખાલી સ્તરનો જ ફરક છે ને. એને એના લેવલ ઉપર હુમલો કર્યો, તમે તમારા લેવલ પર આપણે કરીએ છીએ. મૂળ છે હુમલો કરવાની વૃત્તિની. અને જો એ જીવંત છે તો જે સ્તર પર તમે જશો એ સ્તર પરથી હુમલાઓ કરશો, આક્રમણો કરશો. વિરોધ તો આક્રમણ કરવાની વૃત્તિ સામે જ છે. આ મન પવિત્ર બનેલું રહે એ નિતાંત જરૂરી છે. હવે કોઈને કોઈની શરમ રોકવાની નથી, હવે કોઈને કોઈનો ડર નથી. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ પાપ કરતા રોકાઈએ એમ છે. બાકી વિજ્ઞાને બધી જ પાપ કરવાની સુવિધા ઊભી, અને વિજ્ઞાન કોશિશ કરી રહ્યું છે કે માણસને માણસની જરૂર ન પડે જીવવા માટે. એને એવું કંઈક મનોરંજન આપવું, એને એવું કંઈક સાધન આપવું. અને વિજ્ઞાન સતત પ્રયાસ કરે છે કે માણસને જીવવા માટે માણસની જરૂર ઓછામાં ઓછી પડે. જો ને મોબાઈલ નતું, એના પેલા સ્ટેશને બેઠા હો કે ફ્લાઇટમાં બેઠા હો તો બધા એકબીજા જોડે વાત કરતા, આમ કરતા. અત્યારે તો બધા ટક 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 ટક. એક જ કારમાં 5 જણા જતા હોય. એક લંડન વાત કરતું હોય, એક અમેરિકા વાત કરતું હોય, એક ઇન્ડિયામાં કોઈ જોડે વાત કરતું હોય, પણ એ પાંચે એકબીજા જોડે વાત ના કરતા હોય. ક્યાંક માણસ એકલો થતો જાય છે. ભલે 5000 કેમ ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય, પણ પડશો ને તો બાજુમાં જે સગો ઉભો છે ને હાથ એ જ પકડવાનો છે. એ 5000 દોડીને આવવાના નથી. અત્યારની તકલીફ એ છે અજાણ્યા જોડે બધાને મિત્રતા કરવી છે, ઘરના લોકો જોડે બગાડી લેવું છે. જેને ઓળખતા નથી એને ફ્રેન્ડ, જેને લાઈક કરવા જેવા છે એને કરતા નથી, અજાણ્યા લાઈક કરે રાખે. અને એટલા માટે મન પવિત્ર બનેલું રહે સમાજ માટે બહુ જરૂરી છે. અને જો આ કથાઓ, મંદિરો, સત્સંગો આ જો સમાજમાંથી જતા રહ્યા, મંદિર બને, ભવન બને તો ઘણા પ્રશ્નો કરે લોકો, પણ જેમ ક્રિકેટના મેદાન બને તો કોઈ વિરોધ કરે? કેટલા કરોડો ખર્ચવાની શું જરૂર છે? એના કરતા કેટલાના ઘર નથી, બધાના ઘર બાંધો. પણ તમે જાણો છો કે જેમ બીમારના ઈલાજની જરૂર છે એમ સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ બનેલો રહે એના માટે રમતગમતની પણ જરૂર છે.
પણ ત્યાં કોઈ પ્રશ્ન નથી કર્યો. જો આ સમાજ કલિયુગમાં અત્યારના સમયમાં શું છે, લોકો એવા રોંગ કનેક્શન, મહાદેવજી પર દૂધ ચડતું હોય તો પિક્ચર બનાવીને મૂવીમાં પ્રશ્નો ઉઠવામાં આવે, અરે આટલું દૂધ બગાડો છો, એના કરતા કોઈ ગરીબ બાળકને પાવો. પણ એવું કોઈ પિક્ચર વાળા કે છે અમારી પિક્ચર જોવા ના આવતા, 500 રૂપિયા બચાવીને ગરીબને દૂધ પીવડાવજો? આવું કોઈ પિક્ચર વાળું કે છે? એને તો ધર્મ જોડે કનેક્ટ કરી લોકોની શ્રદ્ધાને ઉડાડવી છે, કારણ કે શ્રદ્ધા એમના માટે ખતરનાક છે. એટલે જાણી કરીને દરેક બાબતને રોંગ લોજિક આપીને ભગવાન સાથે કનેક્ટ કરવામાં આવે. અરે 5 સ્ટાર હોટલોમાં, રેસ્ટોરન્ટોમાં કેટલો અન્નનો બગાડ લોકો ટેબલ પર મૂકીને કરીને જાય છે, ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે આટલું બગાડો છો, એના કરતા ગરીબને ખવડાવો. લોકોને આટલું ડબુલી દૂધની નડે છે જે મહાદેવજી પર ચડે છે, ગિરિરાજજી પર ચડે છે, જેને કારણે વ્રજની આખી ઇકોનોમી દૂધથી ચાલે છે. લોકોને એ નડી જાય છે ગિરિરાજજી પર ચડેલું દૂધ. પણ લોકો મોટા મોટા પદ પર ને સ્થાન પર બેસેલા લોકો રોજ કેટલો બગાડ કરીને આવે છે એનો કોઈ પ્રશ્ન નથી કરતા. એટલે મહત્વની વાત એ છે, લોકો રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધા ડગાવવાનો પ્રયાસ કરે. બા માંદા પડે ને લોકો શું કહે, તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડે. એટલે માંદા પડવું ભક્તિ કરવાનો મેળ ક્યાં? પણ લોકો એને રોંગ કનેક્ટ કરે, રોંગ લોજિક આપે. માંદા પડે, જે નથી ભગવાનમાં માનતા એ માંદા નથી પડતા. એ તો શરીરનો ધર્મ છે, બધા બીમાર તો બધા પડે. પણ લોકો કેવી વાત કરે, આટલી ભક્તિ કરતા તોય માંદા. હવે આ બંને સાવ વિરોધી વાત છે, પણ લોકો એને કનેક્ટ કરીને આપણી આગળ મૂકે. એટલે કહેવાનો એમનો અર્થ છે કે આ ભક્તિ સેવા કરવાની કઈ જરૂર નથી, તમારે કઈ કામ લાગવાનું નથી. કહેવાનો એમનો અર્થ આ છે. સાર તો આમ કઢાય કે જો બા આટલા માંદા હતા, હોસ્પિટલના ખાટલામાં મહિનો રહ્યા, પણ યમનાષ્ટક એક દિવસ પણ ચૂક્યા નહીં હો. રોજ યમનાષ્ટક નવું તો કરી જ લેતા. તો માંદા પડેલા બા હોસ્પિટલના ખાટલામાં યમનાષ્ટક કરતા હોય તો હું તો સ્વસ્થ અને યુવાન છું, મારે પણ ઘરમાં રોજ યમનાષ્ટક કરવા જોઈએ. પ્રેરણા આવી અપાય. લોકો યમનાષ્ટક અને માંદગીને જોડે, પણ માંદગીમાં પણ થયેલા યમનાષ્ટક એ પ્રેરણા છે. સમાજને કઈ રીતે પ્રેરિત કરાય એનો પ્રયાસ થવો જોઈએ. લોકોની શ્રદ્ધા ઉપર શંકા ઊભી થાય એના પ્રયાસો થાય છે. એટલે મન પવિત્ર બનેલું રહે સમાજનું, એ નિતાંત જરૂરી છે સમાજના સ્વાસ્થ્ય માટે. અને ઓલવેઝ ડિફેન્સમાં જ કેમ કામ કરવાનું? ગરડાગર બાંધી, પણ એવું કેમ નહીં કે ગરડાગરની જરૂર જ ન પડે એવા સંસ્કાર બાળકોને આપીએ. ઓલવેઝ ડિફેન્સમાં ના, પેલો છોકરો મા બાપને ઘરેથી કાઢે પછી હું ગરડાગર બાંધીને રાખું, એના કરતા મંદિર, કથા, સંસ્કાર કેન્દ્રો દ્વારા આપણે એવું કેમ ન કરીએ કે બાળકોમાં એવા સંસ્કાર પડે કે મા બાપને ઈશ્વર માનીને એની વંદના કરે, એ કાઢવાનો વિચાર સુદ્ધા ન કરે. સાચો પ્રયાસ તો આવો હોવો જોઈએ. લોકો બીમાર પડે ને હોસ્પિટલમાં ઈલાજ કરાવવું, આવો વિચાર કેમ? રોગ ઘટે સમાજમાં, બીમારી ઘટે, એવું આનંદમય અને શાંતિમય વાતાવરણ બને, એનો પ્રયાસ કેમ ન વધારે થવો જોઈએ? ડિફેન્સમાં જ રહેવું કઈ એના માટે પ્રયાસ કરવા એ જરૂરી છે. આપણે કેમ એક સ્ટેપ આગળ ન વિચારીએ? જેટલી હોસ્પિટલો વધે, જેટલા ગરડાગર વધે, જેટલા પોલીસ સ્ટેશન વધે, જેટલા કોર્ટ વધારે જરૂર પડે, એ સ્વસ્થ સમાજની નિશાની નથી. ઓછામાં ઓછી આની જરૂર પડે. વ્યવસ્થા કરવી જોઈએ, ચોક્કસ કરવું જોઈએ, ના નથી કેતો, કરવું જ જોઈએ. પણ આ વધી રહ્યું છે સારું નથી. ઓછામાં ઓછી જરૂરત પડે તો જ સ્વસ્થ સમાજ કહેવાય. આપણે જેને સુખના સાધનો માનીએ છીએ ને કે આને કારણે સમાજ સુખી થયો કહેવાય. આજે જેટલી બેંકો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલા પોલીસ સ્ટેશનો છે એટલા 100 વર્ષ પહેલા નહોતા. આજે જેટલી સ્કૂલો ને કોલેજો છે એટલા 100 વર્ષ પહેલા નહોતા. આજે જેટલા પોલીસ સ્ટેશનો અને કોર્ટો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. પણ આપણા દાદાના ચહેરા પર જે આનંદ અને શાંતિ દેખાતી, એ આજે આપણા છોકરાઓના ચહેરા પર છે. આ બધું જ 100 વર્ષમાં વધ્યું છે. જેને આપણે એમ માનતા કે આને કારણે સમાજ સુખી સમૃદ્ધ બનશે, એ બધું જ વધાર્યું. પણ હજી ચિંતા તો એને એ જ ચહેરા પર છે. ઉલટાના વડીલો અભાવમાં પણ જે આનંદમાં રહી શકતા, આજે વ્યવસ્થાઓની વચ્ચે પણ આપણે અશાંત છીએ. કેમ? ક્યાંક તો એનું સમાધાન શોધવું પડશે. અને એ સમાધાન આપે છે ભગવાનની ભક્તિ, શ્રદ્ધા.
કહ્યું આ ભાગવત દ્વારા જીવનું મન પવિત્ર થશે. મન પવિત્ર કરવાનું શ્રેષ્ઠતમ સાધન કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે. કહ્યું આ કથા તો દેવતાઓની પણ દુર્લભ છે. સુખદેવજી જયારે પરીક્ષિત મહારાજને કથા કહેવા લાગ્યા એ જ સમયે આકાશમાંથી દેવતાઓ વિમાન લઈને આવ્યા. અમૃતનો કળશ લઈ સોનાનો ઇન્દ્ર બહાર આવ્યા અને કહ્યું પરીક્ષિત તને મૃત્યુનો ડર છે ને, એમ કર સ્વર્ગનું અમૃત પી લે. આનાથી શું થશે? તું અમર બની જઈશ. મૃત્યુનો ભય છે ને તને કે 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે. બદલામાં તમારે શું જોઈએ? બદલામાં બીજું કાંઈ નહીં. સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં ભગવાનની કથા અમે સાંભળીએ. અને ત્યારે પરીક્ષિત મહારાજે મનમાં વિચાર કર્યો ક સુધા કો કથા લોકે કો કાચર મણિર મહાન બ્રહ્મ રાતો વિચાર્ય એમ તદા દેવાન જહાસર. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, હું અમર તો બનીશ અમૃત પીવાથી, પણ અભય બનીશ? ડરી ડરીને લાંબુ જીવા કરતા મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે તો દિવ્ય જીવન જોઈએ છે. વર્ષોથી પડેલા પથરાની જેમ નથી જીવવું, પણ એની બાજુમાં ખીલેલા એક દિવસ માટે પણ ફૂલ હોય અને જેટલા પસાર થાય એ ફૂલને જોઈને પ્રસન્ન થઈને જતા હોય છે. મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે. અને ના પાડી. કહ્યું જો આ કથામૃત તો સ્વર્ગના દેવતાઓને પણ સુલભ નથી. અને આ ભાગવત કથા શ્રવણની વિધિ સનત કુમારોએ સ્વયં નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન કર્યો સનત કુમારો પણ સતત પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે છે, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં? અને ત્યારે વર્ણન કરતા કહ્યું એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એક વાર બદ્રી વિશાલમાં સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા. આદિ મુનિઓ છે પણ સતત અને અખંડ ભગવત નામનું ઉચ્ચારણ કરે છે ને એટલે 5 વર્ષના જ રહે છે, કુમાર અવસ્થામાં જ રહે છે. આદિ મુનિઓ છે સનક સનંદન સનત સનત કુમાર, આ 4 સનત કુમારો. હરિશરણમ અખંડ જાપ કરે એટલે કાલ એમના પર પ્રભાવ નથી કરતો. બદ્રી વિશાલમાં આવ્યા છે, સત્સંગની શરૂઆત કરવા જ જાય. જો આપણે ત્યાં 4 ધામ માનીએ છીએ, મુખ્ય 4, એમ તો 5 ધામ, પણ મુખ્ય 4 ધામ હિન્દુ ધર્મના. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ. રામેશ્વર નહીં, બાલાજી પણ નહીં, શ્રી રંગનાથ. 4થું ધામ હિન્દુ ધર્મનું એ મનાય. અને 5મું ધામ બોલો ગોવર્ધનનાથ કી જય. ભારતના દિલમાં જે રાજ કરે છે એવા આપણા ગોવર્ધનનાથ. ઉત્તરમાં બદ્રીનાથ રૂપે, પૂર્વમાં જગન્નાથ રૂપે, પશ્ચિમમાં દ્વારિકાનાથ રૂપે, દક્ષિણમાં રંગનાથ રૂપે અને ભારતના દિલમાં ગોવર્ધનનાથ રૂપે પરમાત્મા બિરાજે છે. બદ્રી વિશાલમાં ભેગા થયા સત્સંગ કરવા સનત કુમાર. અને જ્યાં સત્સંગની શરૂઆત કરવા જ જાય એટલામાં ઉતાવળા નારદજીને જતા જોયા. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ નારદજીના મુખમાં ચિંતા દેખાય. સનત કુમારોએ પૂછ્યું કે મહાત્મન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. આમ ઉતાવળા ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી આવી રહ્યા છો? અને ત્યારે નારદજીએ પોતાનું વૃત્તાંત કહેતા કહ્યું આ ભારત વર્ષને હું ઉત્તમ જાણી, આ પૃથ્વીને. જો પુરાણોમાં ક્યાંક પૃથ્વી શબ્દ ભારત માટે વપરાય છે. આપણે મહાપ્રભુજી માટે પણ કહીએ છીએ કે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી છે. ભારત વર્ષની પરિક્રમા, ભારતની બહાર નથી પધાર્યા, પણ શબ્દ શું વપરાય છે? પૃથ્વી પરિક્રમા. એમ અહીંયા પણ કહ્યું અહમ તો પૃથ્વીમ યાતો, હું પૃથ્વીમાં ગયો. પણ જેટલા સ્થળ ગણાયા એ બધા ભારતમાં છે. એટલે કે પુરાણોમાં ભારત માટે પણ પૃથ્વી શબ્દ વપરાય છે. નારદજી કહેવા લાગ્યા હું ભારતના બધા જ તીર્થોમાં ગયો તીર્થયાત્રા કરવા માટે, શાંતિનો અનુભવ કરવા માટે, પણ બધા તીર્થોમાં ગયો ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. દરેક જગ્યાએ કલિયુગનો પ્રભાવ મને દેખાયો.